મહેસાણાના ઊંઝા તાલુકાના ઉનાવા માર્કેટયાર્ડમાં તમાકુની હરાજીનો પ્રારંભ થઈ ગયો છે। પ્રથમ દિવસે 1 લાખ બોરી તમાકુની રેકોર્ડ આવક નોંધાઈ। ચાલુ વર્ષે 20 કિલો તમાકુનો ભાવ 2500 થી 3200 રૂપિયા સુધીનો બોલાયો। માર્કેટયાર્ડમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો તમાકુ વેચવા આવી રહ્યા છે। પોષણક્ષમ ભાવો મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તમાકુની સિઝન 2 મહિના ચાલશે। આ સમયગાળામાં અંદાજિત 30 લાખ બોરી તમાકુની આવક થવાની ધારણા છે। ઉનાવા માર્કેટયાર્ડ 4 જિલ્લાના ખેડૂતો માટે તમાકુ વેચાણનું કેન્દ્ર બની રહ્યું છે। તમાકુની આવક વધવાનું કારણ સારા ચોમાસા પછી ખેડૂતોએ કરેલું તમાકુનું વિશેષ વાવેતર માનવામાં આવી રહ્યું છે। એવરેજ ભાવમાં તો અત્યારે તમારે 1800 થી 2500 3000 આગામી દિવસોમાં વધે એવું કઈ? હા, આવક આ રીતે પકડી રહે તો ભાવ આ રીતે જ પકડી રહે, અને જો આવક થોડી ઘટે તો ભાવ વધે। આ સાલે પાક સારો છે અને આવક વધવાની શક્યતા છે। અમારે તો બનાસકાંઠા, પાટણ, ચણસમાં બધું જ આવતું હોય અને માલ પણ સારો આવતો હોય। અમારા વેપારી સક્ષમ વેપારી છે અને અમારા માર્કેટમાં પોષણના ભાવ મળે છે, રોકડું તોલ પણ વ્યવસ્થિત થાય અને રોકડા નાણાં મળે છે।